નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં ટોટલ 1853 જગ્યાઓ પર ભરતી થવાની છે। ખૂબ મોટી ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। હવે વાત કરીએ કે કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ટેકનિશિયન અને મોર એટલે કે આના કરતાં પણ વધારે પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। લાયકાતની વાત કરીએ તો 10 પાસ અથવા તો ITI તમે કરેલું હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। ઉંમર છે તે 15 વર્ષથી લઈને 24 વર્ષ માંગવામાં આવી છે। અરજી ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની ફી છે તે તમારે ભરવાની રહેતી નથી અને આ ભરતી માટે એપ્લિકેશન કરવા માટેની છેલ્લી તારીખ છે તે 3/8/2026 છે। ત્યાં સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, હવે આપણે જઈશું રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો પર। અહીં વેકેન્સીનું નામ છે રેલવે ન્યૂ વેકેન્સી 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે RRC નોર્થર્ન સેન્ટ્રલ રેલવે દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ, ફિટર, વેલ્ડર, આર્મેચર વિન્ડર, મશીનિસ્ટ, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, પેન્ટર, મેકેનિકલ DSL, કોમ્પ્યુટર નેટવર્કિંગ ટેકનિશિયન, મેકેનિકલ કમ ઓપરેટર, ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશન સિસ્ટમ, આમ કુલ મળીને ટોટલ 1853 જગ્યાઓ પર ભરતી થશે। તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। વોક-ઇન એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો અહીં 15 વર્ષથી લઈને 24 વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે। એટલે કે આ એપ્રેન્ટિસશીપ માટેની વેકેન્સી છે। જેમને પણ એપ્રેન્ટિસશીપ બાકી હોય તે બધા આ જે વેકેન્સી છે તેમાં એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે, તમારે ઓનલાઈન એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઓન મેરિટ બેઝિસ, તમારા મેરિટના બેઝિસ ઉપર તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। ત્યારબાદ મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, ITI, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના પર જઈને પણ તમે એપ્લાય કરી શકો છો, અથવા તો તમે RRCની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને પણ તમે એપ્લાય કરી શકો છો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ ફોટો અને જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 8 જુલાઈ 2026થી આ ભરતીના એપ્લિકેશનો છે તે શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 7 ઓગસ્ટ 2026 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। એપ્લાય કરવા માટેની જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।